નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। હું છું રિંકલ। સમાચારની શરૂઆત કરીએ તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાત હિલ સ્ટેશનમાં ફેરવાઈ ગયું છે। હવામાનમાં આવેલા પલટાના કારણે આગામી 3 દિવસ દરમિયાન રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડશે। ગુજરાતમાં સૌથી વધુ ઠંડી 6.2 ડિગ્રી ગાંધીનગરમાં પડી હતી, જ્યારે અમદાવાદમાં ન્યૂનતમ તાપમાન 6.7 ડિગ્રી જેટલું નોંધાયું હતું। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ સુધી કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારો રહેશે। આ ઉપરાંત રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 7 થી 8 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે। રાજ્યમાં 3 દિવસ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાત, અમદાવાદ, ગાંધીનગરમાં કાતિલ ઠંડી પડશે, તો સૌરાષ્ટ્ર, કચ્છમાં શીતલહેર ફરી વળવાની આગાહી કરવામાં આવી છે। ઉત્તર પશ્ચિમના ઠંડા પવન સીધા આવતા કોલ્ડ વેવની અસર વધુ વર્તાશે। ઉત્તરના સીધા ઠંડા પવનની સૌથી વધુ અસર અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને પાટણમાં થશે। આ સાથે જ મહેસાણા, કચ્છ, ભાવનગર, રાજકોટ અને પોરબંદરમાં પણ આની અસર અનુભવાશે। સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં પણ લોકો ઠંડીનો અનુભવ કરશે। તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ સિવિયર કોલ્ડ વેવને કારણે અમદાવાદમાં જાન્યુઆરી મહિનામાં 10 વર્ષ બાદ રેકોર્ડ બ્રેક 6.7 ડિગ્રી સૌથી નીચું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું। વર્તમાન ઠંડા પવનની અસર 2 થી 3 દિવસ જોવા મળી શકે છે। અમદાવાદ અને ગુજરાતમાં ઠંડી હજુ 3 દિવસ જોવા મળશે। લોકોને તકેદારી રાખવા માટેની સલાહ પણ આપવામાં આવી છે। તો અમદાવાદમાં રેકોર્ડ બ્રેક 6.7 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું છે। ઉત્તર તરફના પવનો ફૂંકાતાની સાથે જ રાજ્યમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લઘુત્તમ તાપમાન છે તે સતત ઘટી રહ્યું છે અને તેના કારણે જનજીવન પ્રભાવિત થયું છે। અમદાવાદ શહેરનું આજે જે લઘુત્તમ તાપમાન છે તે પણ ગગડ્યું અને તેના કારણે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદ શહેરનું આ રિવરફ્રન્ટ છે। સામાન્ય દિવસોમાં લોકોની મુવમેન્ટ છે તે વધારે જોવા મળતી હોય છે। લોકો મોર્નિંગ વોક કરવા માટે આવતા હોય છે। ઠંડી અને કોરોના બંનેના કારણે અત્યારે રિવરફ્રન્ટનો માહોલ છે તે સુમસામ લાગી રહ્યો છે। લોકો પણ કડકડતી ઠંડીના કારણે ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી 3 દિવસ છે તે કોલ્ડ વેવ રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છે શીતલહેર ફરી વળશે અને તેના કારણે લઘુત્તમ તાપમાન છે તે ગગડશે, ઠંડીનો અહેસાસ થશે। જો કે આ કડકડતી ઠંડીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે, પરંતુ આગામી 3 દિવસ બાદ આંશિક રાહત મળે તેવું હવામાન વિભાગનું અનુમાન છે। કેમેરામેન પંકજ સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। કોલ્ડ વેવના કારણે ગુજરાતમાં ફરી એકવાર ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે। તો ચાલુ અઠવાડિયામાં શુક્રવાર સુધી કોલ્ડ વેવની અસર રહેશે અને લગભગ આખા અઠવાડિયા દરમિયાન ઠંડીનું જોર રહેશે। સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છમાં કોલ્ડ વેવની અસર જોવા મળી રહી છે, ત્યારે જામનગરમાં ઠંડીથી રાહત મેળવવા માટે લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાયા બાદ અને માવઠા પછી કડકડતી ઠંડીની શરૂઆત થતાં લોકો ઠંડીથી રાહત મેળવવા માટે તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે। હાલ સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છમાં ઠંડીનું સામ્રાજ્ય જામ્યું છે અને કોલ્ડ વેવની અસર છે તે વર્તાઈ રહી છે। ત્યારે જ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બાદ દરિયા કિનારાના વિસ્તારમાં જે પ્રકારે જોઈ રહ્યા છો, શહેરીજનો છે એ ઠંડીથી બચવા માટે તાપણાનો સહારો લઈ રહ્યા છે। હાલ જે પ્રકારે જામનગરની વાત કરવામાં આવે તો જામનગરમાં પણ જે દરિયા કિનારા વિસ્તારમાં જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની છે અસર તે જોવા મળી હતી। અસરને લઈને હાલ પણ જે ઠંડીનું વાતાવરણ છે તે જામ્યું છે, ત્યારે શહેરીજનો ગરમ વસ્ત્રોની સાથે હવે ઠંડીથી રાહત મેળવવા માટે તાપણા પણ કરી રહ્યા છે। કિંજલ કાસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર। રાજ્યમાં ઠંડીએ 10 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, ત્યારે દ્વારકામાં ઠંડીનો પારો ગગડતા લોકોએ તાપણાનો સહારો લીધો છે। લોકોને ઠંડા પવનનો અનુભવ થઈ રહ્યો છે। તાપણાની સાથે જ લોકો અજમા અને કપૂરની ટીકડી નાખી આયુર્વેદિક ઉપચાર પણ અજમાવી રહ્યા છે। દ્વારકામાં હાઈવે પર આવેલા હોટલ્સમાં પણ લોકો તાપણા કરતા જોવા મળી રહ્યા છે। એવામાં રાજ્યમાં 3 દિવસ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાત્રો થીજવતી ઠંડીનું અનુમાન પણ લગાવાઈ રહ્યું છે। છેલ્લા 10 વર્ષ ઉપર સમયથી દરરોજ રાત્રે બેસવાનો અમારો એક નિત્ય નિયમ ક્રમ છે, પરંતુ હાલની આ હાડ ગાળતી ઠંડીમાં
પણ અમારો આ નિત્ય નિયમ ક્રમ ચાલુ રહે અને કોરોનાની સામે રક્ષણ પણ મળે અને ઠંડીની સામે પણ રક્ષણ મળે એ માટે અમે બધા શેરીના રહેવાસીઓ અમારા ઘરની બાજુમાં જ એક સરસ મજાનું તાપણું કરીએ છીએ અને આ તાપણામાં આયુર્વેદિક ઉપચાર એવા અજમા અને કપૂર વગેરે નાખી અને બધા એક નાશ ટાઈપનું ધુવાળા બધા લઈએ છીએ. તો સુરતની વાત કરીએ તો સુરતનું લઘુત્તમ 10.2 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 35% હવાનું દબાણ છે. 1111.6 મિલીબાર અને ઉત્તર પશ્ચિમ દિશામાંથી કલાકના 6 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાયા હતા. ઠંડીના પ્રમાણમાં ભારે વધારો થઈ રહ્યો છે. રવિવારે 17.2 ડિગ્રી નોંધાયા બાદ સોમવારે સીધો 7 ડિગ્રીનો ઘટાડો થઈને 10.2 નોંધાતા છેલ્લા 15 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો હતો. જોકે ફેબ્રુઆરી 2012માં ઠંડીનું પ્રમાણ 9.3 ડિગ્રી નોંધાયું હતું. સોમવારનો દિવસે વર્ષનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. તો સુરતમાં પણ શીતલહેરનો અનુભવ લોકો કરી રહ્યા છે. ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ અહીં તૂટી ગયો છે. વર્ષ 2011ની વાત કરીએ તો 10.5 ડિગ્રી લઘુત્તમ તાપમાન અહીં નોંધાયું હતું. 2022માં લઘુત્તમ ડિગ્રી 10.2 જેટલું તાપમાન નોંધાયું છે. ત્યારે ફરીથી કડકડતી ઠંડીનો સામનો હાલમાં સુરતવાસીઓ કરી રહ્યા છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલમાં ઠંડીની શીતલહેર જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં ઠંડીનો 10 વર્ષનો રેકોર્ડ તૂટ્યો છે. ફરીથી કડકડતી ઠંડીનો સામનો હાલમાં સુરતવાસીઓ પણ કરી રહ્યા છે. જ્યારે હાલમાં 3 દિવસ માટે કડકડતી ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સમગ્ર રાજ્યમાં હાલમાં ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતની સાથે સાથે આ તરફ દક્ષિણ ગુજરાતમાં પણ ઠંડીનો માહોલ છવાયો છે. સમગ્ર દક્ષિણ ગુજરાત હાલમાં ઠંડીમાં ઠૂંઠવાયું છે. ત્યારે સુરતમાં 10 વર્ષનો રેકોર્ડ ઠંડીનો તૂટી ગયો છે. 2011ની વાત કરીએ તો અહીં 10.5 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. ત્યારે વર્ષ 2022ની હાલની વાત કરીએ તો લઘુત્તમ ડિગ્રી 10.2 જેટલું તાપમાન નોંધાઈ ચૂક્યું છે. આ રીતે નવસારી અને બારડોલીનું તાપમાન 7 ડિગ્રીએ પહોંચી ગયું છે. સમગ્ર દક્ષિણ ગુજરાત હાલ ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યું છે. લોકો તાપણાનો સહારો લઈ રહ્યા છે ઠંડીથી બચવા માટે. ત્યારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાલમાં ઠંડીનો સામનો લોકો કરી રહ્યા છે. આ રીતે સુરતમાં પણ શીતલહેર ફેલાઈ છે. તો જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે એ રીતે સુરતમાં પણ ઠંડીનો માહોલ. માઉન્ટ આબુમાં કોલ્ડ કર્ફ્યુ, દેખો ત્યાં ઠાર જેવી પરિસ્થિતિ. માઉન્ટ આબુમાં -3 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. 4 દિવસ રાહત બાદ ફરી પારો શૂન્યથી ગગડ્યો છે. ઘાસના મેદાન ઉપર બરફની ચાદર જોવા મળી. ઘર બહાર રાખેલું પાણી પણ જામી ગયું. 9 થી 17 જાન્યુઆરી સુધી તાપમાન માઇનસમાં નોંધાયું છે. 14 જાન્યુઆરીએ સૌથી વધુ રેકોર્ડ બ્રેક -5 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. 14 જાન્યુઆરીએ 7 વર્ષનો ઠંડીનો રેકોર્ડ તૂટ્યો હતો. વધુ माहिती साथ किशन से जुड़ाई गया है. किशन, अभी माउंट आबू की क्या परिस्थिति है और कितना तापमान वहां पे है? अभी की बात करें तो -4 डिग्री आज जो पिछले दिनों में जो -4 डिग्री टेम्परेचर दर्ज हुआ था वो आज 1 डिग्री घट करके -3 डिग्री पे आ गया है. जहाँ तक बात करें टेम्परेचर की तो पिछले 9 जनवरी से लेकर 17 जनवरी तक निरंतर माइनस में रहा था. लेकिन पिछले 2 या 3 दिनों में जो राहत हल्की सी ठंड से मिली थी वो पिछली 1-2 दिनों में वापस रिवर्स बैक होके लौट आई है और आज जो है -3 डिग्री टेम्परेचर यहाँ पर दर्ज हुआ है. जी किशन, बिल्कुल वहाँ पे जो आ रहे हैं प्रवासी जो वहाँ पे आ रहे हैं उन लोगों का क्या कहना है और आप जहाँ पे खड़े वहाँ का माहौल कैसा है वो भी जरा दिखाइए. यहाँ की बात करें तो यहाँ का जो माहौल है अभी 10 बजे तक तो बिल्कुल सामान्य हो जाता है. लेकिन जो यहाँ पर सैलानी आ रहे हैं उनकी संख्या में काफ़ी कमी हो गई है क्योंकि एक तरफ तो कोविड का जो प्रकोप बढ़ रहा है, दूसरी तरफ यहाँ ठंड की महामारी, ये दोनों का कॉम्बिनेशन ऐसा हो गया है कि यहाँ पर सैलानियों की संख्या जो अपेक्षाकृत पहले के दिनों में आया करती थी उसमें काफ़ी कमी दर्ज हो रही है. जी किशन, धन्यवाद हमारे साथ जुड़ने के लिए.
પોરબંદરમાં કોરોનાની ત્રીજી લહેરની વચ્ચે વાતાવરણમાં પલટો આવતા બીમારીઓમાં વધારો થયો છે। એવામાં તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓમાં વધારો થયો છે। સિવિલ હોસ્પિટલ ખાતે ફ્લૂ ઓપીડીમાં દરરોજ 300થી વધુ દર્દી નોંધાઈ રહ્યા છે, તો ખાનગી દવાખાના પણ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે। પોરબંદર જિલ્લામાં હાલમાં દરરોજ કોરોનાના પણ 30થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે, ત્યારે સિવિલ હોસ્પિટલના આરએમઓ દ્વારા પોરબંદર જિલ્લાના લોકોને સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી। અત્યારે ઠંડી વધારે છે, કમોસમી વરસાદ પડે છે, એને કારણે વાયરલ ઇન્ફેક્શન વધ્યું છે। કોરોનાની આ જે છેલ્લી ત્રીજી લહેર શરૂ થઈ પહેલાં કરતાં અત્યારે 800થી 900 કેસ દર અઠવાડિયે વધ્યા છે। આપણે ફ્લૂ ઓપીડી ચાલુ જ છે। ફ્લૂ ઓપીડીમાં પણ આરટીપીસીઆરના કેસો અને દર્દીઓનો વધારો થયેલો છે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અંગે બ્રહ્મ સમાજ કરશે રજૂઆત। બ્રહ્મ સમાજના આગેવાનો પ્રદેશ પ્રમુખ પાટીલને રજૂઆત કરશે। પાર્લામેન્ટરી બોર્ડમાં બ્રહ્મ સમાજને સ્થાન ન મળતા રજૂઆત કરવામાં આવશે। સીઆર પાટીલના નિવાસસ્થાને તેઓ રજૂઆત કરશે। 14 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડમાં 6 પાટીદાર સભ્યો, 2 ઓબીસી, 1 ક્ષત્રિય અને 1 એસટી તેમજ 1 એસસીને સ્થાન છે। ત્યારે આજે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અંગે બ્રહ્મ સમાજ રજૂઆત કરવાના છે। બ્રહ્મ સમાજના આગેવાનો આજે પ્રદેશ પ્રમુખ પાટીલને રજૂઆત કરવા માટે પહોંચશે। પાર્લામેન્ટરી બોર્ડમાં બ્રહ્મ સમાજને સ્થાન નથી મળ્યું તે બાબતે તેઓ રજૂઆત કરવા માટે સીઆર પાટીલના નિવાસસ્થાને રજૂઆત કરવાના છે। તેઓ 14 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડમાં કુલ 6 પાટીદાર સભ્યોનો સમાવેશ થાય છે। તે ઉપરાંત 2 ઓબીસી, 1 ક્ષત્રિય, 1 એસટી અને 1 એસસીને સ્થાન છે, ત્યારે બ્રહ્મ સમાજને સ્થાન નથી મળ્યું, તેથી એ બાબતે બ્રહ્મ સમાજના લોકો અત્યારે સીઆર પાટીલના નિવાસસ્થાને રજૂઆત કરવા માટે પહોંચવાના છે। ત્યારે આગેવાનો પ્રદેશ પ્રમુખ પાટીલે આજે રજૂઆત કરશે। પાર્લામેન્ટરી બોર્ડમાં બ્રહ્મ સમાજને સ્થાન નથી મળ્યું તે બાબતે આજે રજૂઆત કરવામાં આવશે। જે રીતે વ્યવસ્થા કરવામાં આવી છે તેની વાત કરીએ તો 14 સભ્યોની પાર્લામેન્ટરી બોર્ડ છે, તેમાં 6 જેટલા પાટીદાર સભ્યોનો સમાવેશ છે। તે ઉપરાંત 2 ઓબીસી સભ્યો, 1 ક્ષત્રિય, 1 એસટી અને 1 એસસીને સ્થાન આપવામાં આવ્યું છે। આ રીતે બ્રહ્મ સમાજને સ્થાન નથી આપવામાં આવ્યું, તેથી તે બાબતે પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અંગે બ્રહ્મ સમાજના આગેવાનો જે છે તે પ્રમુખ સીઆર પાટીલને રજૂઆત કરવા માટે તેમના નિવાસસ્થાને પહોંચશે અને આ બાબતે રજૂઆત કરશે। ત્યારે આજરોજ પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ અંગે બ્રહ્મ સમાજ રજૂઆત કરવા માટે પહોંચવાના છે। બ્રહ્મ સમાજના આગેવાનો સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચશે અને ત્યાં જઈને રજૂઆત કરશે। પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડ બાબતે આ રજૂઆત થવાની છે। 6 જેટલા પાટીદારો સભ્યો હોય છે પાર્લામેન્ટરી બોર્ડમાં, તે ઉપરાંત બીજા સભ્યોની વાત કરીએ તો બીજા અન્ય સભ્યોનો પણ સમાવેશ થાય છે। વધુ માહિતી સાથે મયુર માકડિયા જોડાઈ ગયા છે। જી મયુર, બ્રહ્મ સમાજ આજે રજૂઆત કરવા માટે પહોંચવાનું છે, શું છે સમગ્ર મુદ્દો, કયા બાબતે મુખ્ય કઈ બાબત રહેશે તે બાબતે આજે તેઓ રજૂઆત કરશે, કારણ કે તેમનો સમાવેશ નથી કરવામાં આવ્યો તેવું તેઓ કહી રહ્યા છે। જે રીતે આખી પાર્લામેન્ટરી બોર્ડ છે, 6 પાટીદાર સભ્યો, 2 ઓબીસી, 1 એસટી, એસસીનો જે સ્થાન આપવામાં આવ્યું છે, વધુ વિગતો શું મળી રહી છે આ બાબતે? જી બિલકુલ, તમને જણાવી દઉં કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર 14 સભ્યો છે અને 14 સભ્યોની અંદર બ્રહ્મ સમાજનો સમાવેશ નથી કરવામાં આવ્યો। આ જ મામલે બ્રહ્મ સમાજ જે છે તે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને રજૂઆત કરવાનું છે। તેમના નિવાસસ્થાને બ્રહ્મ સમાજ જવાનો છે અને તે રજૂઆત કરવાનો છે। ખાસ કરીને જો વાત કરીએ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની, તો આ બોર્ડની અંદર પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની અધ્યક્ષતા રહેશે। તે ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જેઓ કડવા પાટીદાર સમાજની અંદરથી આવે છે, તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા તે પણ કડવા પાટીદાર સમાજમાંથી આવે છે। સાથે જ જો વાત કરીએ તો પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી જે વણિક સમાજની અંદરથી આવે છે, તે જ રીતે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જેઓ કડવા પાટીદાર સમાજની અંદરથી આવે છે। આરસી ફળદુ પૂર્વ મંત્રી અને પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જેઓ લેવા પાટીદાર સમાજની અંદરથી આવે છે। સુરેન્દ્ર પટેલ જેઓ પાટીદાર સમાજની અંદરથી આવે છે। તે જ રીતે જો વાત કરીએ તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા જેઓ ક્ષત્રિય સમાજની અંદરથી આવે છે। સંગઠન મહામંત્રી તરીકે રત્નાકરજીનો સમાવેશ છે। તે ઉપરાંત જસવંત બાબોર જે આદિવાસી સમાજની અંદરથી આવે છે।
તે ઉપરાંત જો વાત કરીએ તો રાજેશ ચુડાસમા જેઓ કોળી એટલે કે ઓબીસી સમાજની અંદરથી આવે છે, કાનાજી ઠાકોર જેઓ ઠાકોર એટલે કે ઓબીસી સમાજની અંદરથી આવે છે, તે જ રીતે ડૉક્ટર કિરીટ સોલંકી જેઓ દલિત સમાજની અંદરથી આવે છે, તે જ રીતે ડૉક્ટર દીપિકા સરડવા જેઓ પાટીદાર સમાજની અંદરથી આવે છે. બ્રહ્મ સમાજને સ્થાન નથી આપવામાં આવેલું તેવું બ્રહ્મ સમાજનું કહેવું છે અને બ્રહ્મ સમાજ આ જ મામલે સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ અને ગુજરાત બ્રહ્મ સમાજ આ બંનેના જે 8 થી 10 સભ્યો છે તે આજે પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના નિવાસસ્થાને જવાના છે. નિવાસસ્થાને તેઓ રજૂઆત કરવાના છે ને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર તેમને સ્થાન મળે તે માટેની રજૂઆત કરવાની છે. ખાસ કરીને જો વાત કરીએ તો પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની જે કામગીરી છે તે ચૂંટણી સમય ખૂબ મહત્વની હોય છે, કારણ કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર જ જે ટિકિટો છે ની વહેંચણી છે તે થતી હોય છે ને તે અંગે ચર્ચા થતી હોય છે, કયા ઉમેદવારની પસંદગી કરવી અને કેવી રીતે તે ઉમેદવારને ટિકિટ આપી. આ તમામ મામલે આ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર ચર્ચા થતી હોય છે અને તે જ કારણોસર જે બ્રહ્મ સમાજ છે તે હવે રજૂઆત કરવા જઈ રહેલું છે અને આ રજૂઆતની અંદર તેમની સ્પષ્ટ માંગ છે કે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની અંદર બ્રહ્મ સમાજને પણ સ્થાન આપવામાં આવે. જી મયુર, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ તમામ માહિતી બદલ. સમાચારોમાં અત્યારે સમય થયો છે એક વિરામનો. વેલકમ બેક. સમાચારોમાં આગળ વાત કરીએ તો અમદાવાદમાં ડોર ટુ ડોર કલેક્શન ચાર્જમાં વધારાની દરખાસ્ત. એએમસી સોલિડ વેસ્ટ વિભાગની દરખાસ્ત છે. સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ યુઝર્સ ચાર્જ વધારવાની માંગ કરવામાં આવી છે. હાલમાં ડોર ટુ ડોર કલેક્શન માટે ઘર દીઠ પ્રતિદિન ₹1 ચાર્જ. હાલમાં કમર્શિયલ 1 માટે પ્રતિદિન ₹2નો ચાર્જ હવે ₹1 બદલે ₹3 કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. કમર્શિયલ માટે પ્રતિદિન ₹2 ને બદલે 5ની દરખાસ્ત છે. તો શહેરમાં 16 લાખ રહેણાંક, 5 લાખ કમર્શિયલ એકમ, 16 લાખ ઘરના પ્રતિ દિવસ 48 લાખની આવક થાય છે. હાલમાં અમદાવાદમાં ડોર ટુ ડોર કલેક્શન ચાર્જમાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. વધુ માહિતી સાથે પ્રણવ જોડાઈ ગયા છે. જે પ્રણવ, હાલમાં અમદાવાદમાં ડોર ટુ ડોર કલેક્શન જે કરવામાં આવી રહ્યું છે તેનામાં વધારો કરવાની દરખાસ્ત કરવામાં આવી છે. શું ચાર્જ હોય છે, કેટલો વધારો કરવામાં આવશે અને કેવી દરખાસ્ત કરવામાં આવી છે, શું વધુ વિગતો? ચોક્કસ દરખાસ્ત મંજૂર કરવામાં આવે સ્ટેન્ડિંગ કમિટી તરફથી તો અમદાવાદીઓ ઉપર 200 કરોડનો બોજો છે તે અહીં પડી શકે છે. આ સૌથી મોટી વાત અહીં બહાર આવી છે. જે રીતે ભારત સરકારે જે સોલિડ વેસ્ટનો એક્ટ બનાવ્યો છે તે એક્ટ અંતર્ગત જે યુઝર ચાર્જ છે તે જે ટેક્સ હોય તે ટેક્સની સાથે જ યુઝર ચાર્જ છે તે લેવામાં આવતો હોય છે. હાલ જે પ્રતિ જે ઘર છે તે પ્રતિદિન ₹1 એટલે ₹365 પ્રતિ ઘર છે દર વર્ષના યુઝર ચાર્જ લેવામાં આવતા હોય છે. તે રીતે કોમર્શિયલની અંદર પ્રતિદિન ₹2 અને 365 દિવસના ₹700 પર યર એટલે આ ચાર્જ છે લેવામાં આવતો. પરંતુ જે રીતે દરખાસ્ત મૂકવામાં આવે છે તે દરખાસ્ત મહત્વપૂર્ણ એટલા માટે બની રહે છે કે હવે અમદાવાદીઓ ઉપર 200 કરોડનો બોજો છે તે પડવા જઈ રહ્યો છે. મહાનગરપાલિકાની જે ઉચ્ચતમ જે કમિટી માનવામાં સ્થાયી કમિટીની જે સમિતિ છે તેમાં દરખાસ્ત કમિશનર તરફથી મૂકવામાં આવી છે. ત્યારે જોવાનું રહે છે કે શાસકો આ દરખાસ્તને મંજૂરી આપે છે કે પછી આ દરખાસ્તને પરત મૂકે છે. પરંતુ જો આ દરખાસ્ત મંજૂર કરવામાં આવે તો અમદાવાદીઓ ઉપર વધુ એક બોજો છે તે પડી શકે છે. પરંતુ એ પણ માનવામાં આવ્યું છે જી પ્રણવ, જોડાયેલા રહેશો આપ અમારી સાથે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ પર અમારી સાથે જોડાઈ ગયા છે. જી હિતેશભાઈ, હવે ડોર ટુ ડોર કલેક્શનમાં ચાર્જમાં વધારાની દરખાસ્ત કરવામાં આવી છે અને 200 કરોડનું અમદાવાદ પર બોજો રહેશે, શું કહેવું છે આપનું? અમદાવાદ શહેરમાં ગઈકાલે આ એજન્ડામાં કામ મૂકવામાં આવ્યું છે. એ કામને હજુ બહાલી આપવી શું કરવું એ બોર્ડ નક્કી કરતું હોય છે. હજુ અમારી ભારતીય જનતા પાર્ટીના સૌ ચૂંટાયેલી પાંખ અને વડીલ વર્ગને પૂછીને નિર્ણય કરવામાં આવતો છે. ભારતીય જનતા પાર્ટી ક્યારે અમદાવાદ શહેરને નાગરિકોના માટે કોઈ ભરણ નાખતું હતું નથી. જે વાત છે એ કોર્પોરેશન દ્વારા ખૂબ મોટો સફાઈ માટેનો ખર્ચ કરવામાં આવતો હોય છે. એ માટે યુઝર ચાર્જ લેવો એ નિર્ણય કરવામાં અધિકારી ગણોએ મૂક્યો છે. પણ નિર્ણય કરવાનો છે કે આ કઈ રીતે વધારો મૂકવો એ મૂકવો નહીં મૂકવો એ નિર્ણય બોર્ડ ગુરુવારે કરશે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં. આ એ પહેલા અત્યારે વાત કરવી એ હિતાવા નથી.
હું આમાં અમદાવાદ શહેરની મહાનગરની જનતાને ક્યાંય કોઈ ભરણ અત્યારે અમે નાખ્યું નથી અને આવનારા ગયા 5 વર્ષમાં પણ નાખ્યું નથી. ગયા 5 વર્ષની અંદર એક જ રૂપિયો આ સિલ્કનો સફાઈ માટે લેવામાં આવ્યો છે. અત્યારે સૌથી વધુ ડોર ટુ ડોર અભિયાનના ભાગરૂપે અમદાવાદ મહાનગરના 16.5 લાખ રેસિડન્સ ઘરની અંદર 2 ડસ્ટબિન આપવા આપણે જઈ રહ્યા છીએ. એનું પણ ભરણ જનતાની ઉપર નાખતા નથી અને આવનાર દિવસની અંદર 2 થી 3 મહિનામાં દરેક ઘર સુધી આપણે ભીનો અને સૂકો કચરોનું કલેક્શન થાય એનો પ્રયાસ કરી રહ્યા છીએ. ક્યાંય અત્યારે યુઝર ચાર્જ નાખવાની ચર્ચા જે આવી છે એ ચર્ચાના અંતે નિર્ણય ગુરુવારે સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કરવામાં આવશે. જી હિતેશભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. તો કોરોનાના કેસો ઘટતા સ્વનિર્ભર સ્કૂલ સંચાલકોની માંગ ઉઠી છે. ધોરણ 1 થી 9ની સ્કૂલો શરૂ કરવાની માંગ ઉઠી છે. કોવિડ ગાઈડલાઈનના પાલનની પણ બાંહેધરી આપવામાં આવી છે. પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. જે રીતે કોરોનાના કેસ હવે 2 દિવસથી ઘટી રહ્યા છે, ત્યારે સ્વનિર્ભર સ્કૂલ સંચાલકોએ માંગ કરી છે કે 1 થી 9ની સ્કૂલો શરૂ કરવામાં આવે. કોવિડ ગાઈડલાઈનના સંપૂર્ણ પાલન કરવા માટેની પણ તેઓએ બાંહેધરી આપી છે અને પ્રત્યક્ષ શિક્ષણ શરૂ કરવા માટે શિક્ષણ મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે. તો સમાચારોમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.